करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી ગણના વિશેષ ધાતુઓ। વિશેષ ધાતુઓમાં પહેલો જ ધાતુ શરૂઆત કરી છે। ધાતુ છે ગુહ ધાતુ કે ગુહુ। ફરી એકવાર તમને દર્શન કરાવી દઉં અને જ્યાંથી અટક્યા હતા ત્યાંથી આગળ વધીએ। મૂળ ઉપદેશ અવસ્થામાં ઉહુ દીર્ઘ ઉ હમાં રહેલો ઉ એ અનુનાસિક છે અને સ્વરિત પણ છે। સ્વરિત હિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે થી ઉભયપદી છે। હિતકરણ કરતા ઉપદેશે અજ અનુનાસિક હિત હમાં રહેલો ઉ તસ્ય લોપ અદર્શનમ લોપ ગુહ થઈ જાય છે। ગુહ થયા પછી સપ કર્તરી સપ વિકરણ પ્રત્યય સપમાં રહેલો અ હમાં આવતો રહેશે। સાથે સાથે ઉદુપધાયા ગોહ સૂત્રથી ઉપધામાં રહેલ રસ્વ ઉ છે એનો દીર્ઘ ઉ થઈ જશે અને બની જશે ગુ ખ। છેલ્લે આપણે આવ્યા હતા પ્રથમ પુરુષ બહુવચન સુધી આવ્યા હતા, બરાબર છે? એટલે મેં हाँ सर। ધાતુ ઉપદેશ અવસ્થામાં ગુ હુ અનુનાસિક સ્વરિત આવી રીતે છે। સૌથી પહેલા હિતકરણ કરીશું નિકેતા। हाँ सर। ગુહુ ધાતુમાં હુમાં રહેલા ઉપદેશ અવસ્થામાં રહેલા ઉની ઉપદેશ અનુનાસિક ઈદથી ઈદ સંજ્ઞા કરી દઈશું એટલે ગુહ થઈ જશે, ધાતુ સંજ્ઞા બની જશે। કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવશું। પણિહાલ અંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા કરીશું। શનિલ સપોત્તથી ઈદ સંજ્ઞા કરીશું અને અ જે છે એ હમાં આવતું રહેશે એટલે અંગ બની જશે ગુહ। હવે હલંત ધાતુ છે એટલે ઉપધામાં ઉદુપધાયા ગુહ સૂત્રથી ઉપધામાં રહેલા રસ્વનો દીર્ઘ ઉ થઈ જશે એટલે ગુહ। ઉદુપધાયા ગોહ થી દીર્ઘ થઈ જશે, રસ્વ નો દીર્ઘ થઈ જશે। એક જ પેજ બીજું જ લઈ લે, કદાચ વાર લગાડે છે। તો ગુહુ હતો, પછી ગુહ, પછી કર્તરી સપ થઈ ગયો ગુહ। ઓકે। ઉદુપધાયા ગુહ સૂત્રથી ઉપધામાં રહેલા રસ્વનો દીર્ઘ ઉ થઈ જશે એટલે ગુહ।
ગુહુ અને થાય. હા, ગુ આ હા આવ્યો એટલે ગુહ. પછી હા અને ઉદુપધાયા મારો અવાજ આવે છે સર? આવે છે, હા, દીર્ઘ કરી દઈએ હા તમારે અને ઉને. હમ મધ્યમ પુરુષ એક વચનનું પ્રત્યય છે સી. પનિહલ અંત્યમ સૂત્રથી અને સી જોડી દઈશું પ્રત્યય એટલે બની જશે ગુહ સી. હમ તું ઢાંકે છે, તું છુપાવે છે. તો આમ ગુહસી. બરાબર છે. આમાં કોઈને ડાઉટ? ક્લિયર? ઓકે. વાસ્તવમાં શું બનવું જોઈતું હતું? ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલ ઉનો ઓ ગુણ થવો જોઈતો હતો. ગુહસી થઈ જાય. પણ આપણને અપવાદ છે, અને અપવાદ હોવાને કારણે વિશેષ છે. ઉદુપદાયા ગોહ સૂત્રથી આ રસ્વ ઉ હતો એને અહીંયા દીર્ઘ બનાવી દે છે, એટલે ગુહસી. ઓકે. દ્વિવચનમાં આવી જઈએ. થાતું છે અનુનાસિક સ્વરિત. નીલમબેન, મધ્યમ પુરુષ દ્વિવચન. ગુહુમાં રહેલા ઉની અનુનાસિક ઉની ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઈતકરણ એટલે ગુ કર્તરી સપ વિકરણ. એમાં રહેલા પ ની હલંત્યમથી ઈતકરણ અને સ નું લસક્વ તદ્ધિતથી એટલે ગુહ પ્લસ અ ગુ. ઉદુપદાયા ઉદુપદાયા ગો થી દીર્ઘ. હા, અને મધ્યમ પુરુષ દ્વિવચન નું થસ પ્રત્યય. થસમાં સ જશે નહી ન વિભક્ત તુસમાંથી, એટલે સ નું સસ જુસો રૂહુથી રૂ રૂમાં રહેલા ઉની ઉપદેશ ઈથી જશે એટલે ર. અને ખરા વસાના એ વિસર્જન્યથી વિસર્ગ ને થ ગુહ થ તૌ ગુહ થ. અરે સોરી, યુવામ ગુહ થ. યુવામ ગુહ થ. બરાબર છે. શું અર્થ કરીશું? તમે બે ઢાંકો છો. બહુવચનમાં વિસર્ગ કાઢી લઈએ તો થઈ જશે સીધી ભાષામાં ગુહ અનુનાસિક સ્વરિત વિશાલ. કર્તરી શપ થોડું મોટેથી બોલો એટલે આ ઓનલાઈન વાળા પણ સાંભળી શકે. ગુહ થઈ ગયું. પ્રત્યય ઉદુપધાયા ગોહ થી ગુહ પ્રત્યય થ. થમાં કોઈ પરિવર્તન નહીં, કોઈ સૂત્ર નહીં. ગુહ થ. કોણ? તો કે યુયમ ગુહ થ. શું અર્થ કરીશું? તમે બધા ઢાકો છો. તે નહીં, પણ તમે બધા શ્રોતા છે. તું, તમે બે, તમે બધા. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે ગુહ. કુહુ અનુનાસિક સ્વરિત. આ બાજુ ખરી બાજુ નહીં. હે વૈશાલી, નિકેતા. ગુહુ ધાતુમાં હમા રહેલા ઉપદેશ અવસ્થામાં રહેલા અનુનાસિકને ઉપદેશી અજનુનાસિક સંજ્ઞા કરીશું, એટલે ધાતુ સંજ્ઞા ગુહ થઈ જશે અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે.
અણિહાલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા, શનિદા શપથ તદિથી ઈચ્છ સંજ્ઞા. અ જે છે એ હમાં આવતું રહે છે એટલે અંક બની જશે. ઉપધામાં હલંત ધાતુ હોવાથી રસ્વ ઉનો દીર્ઘ ઉ થઈ જશે. ઉદુપધાયા ગુહ સૂત્રથી એટલે ગુહ. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મી. પણિહાલંત્યમ સૂત્રથી ઈચ્છ સંજ્ઞા. અને અહીંયા અંગમાં અ છે અને ઈ છે એટલે તો મ જે છે યયમાનું છે એટલે અતો દીર્ઘ યય સૂત્રથી અંગને દીર્ઘ થશે એટલે ગુહામી. ગુહામી જ થશે ને સર? હા, અહીંયા એક સૂત્ર નવું આવી રહ્યું છે. અહમ ગુહામી, હું ઠાપું છું, હું છુપાવું છું. સૂત્ર બતાવી દઉં. અતો દીર્ઘો યઈ આવું સૂત્ર છે. એ સૂત્ર એવું કહે છે કે અદંત અંગ હોય એટલે કે અંગ બરાબર ગુહ, અહીંયા હમાં રહેલો અ છે, યાની અદંત અંગ હોય અને પરમાં અ પછી યય પ્રત્યાહાર, યય પ્રત્યાહાર માનો વર્ણ હોય તો અદંત અંગને દીર્ઘ કરી દે છે અને આ કરી દે છે. એટલે કે અહીંયા હ છે તો હા કરી દે છે. પરિણામે ગુહામી. સૂત્ર હું બતાવું છું. સાત 3 101. अतो दीर्घो यनि, अतो दीर्घो यनि, अतो दीर्घो यनि. ઓકે, શું કે છે? અતો દીર્ઘો યઈ. પદછેદમાં આવીએ નીચે અતઃ. અતો જે છે ને એ અતઃ વિસર્ગ નવો થઈ ગયેલા છે, સંધિથી યુક્ત. છૂટું પાડીએ તો અતઃ. પણ એ અતનું છે, ત હલંત. અને ત હલંત એટલે તપરકરણ છે, અને તપરકરણ છે એટલે ખાલી અ, એટલે કે અકારાંત અથવા તો અદંત અંગ, આવો એનો અર્થ થશે. ષષ્ઠી એક વચન અતઃ, પંચમી ષષ્ઠી સરખા રૂપો થશે. દીર્ઘ પ્રથમા એક વચન છે, ષષ્ઠી સ્થાને યોગ. પ્રથમા વિભક્તિમાં દીર્ઘ રસ્વ હોય તો અદંત યાની રસ્વ છે, અકાર છે એટલે કે રસ્વ છે, તો એ શું થઈ જશે? દીર્ઘ થઈ જશે. આ થઈ જશે દીર્ઘ. ક્યારે, કેમ આવું થાય? તો કે છે યઈ. યઈ સપ્તમી વિભક્તિ એક વચન છે. જ્યાં જ્યાં સપ્તમી વિભક્તિ આવશે ત્યાં હંમેશા પરમાં હોય. શું પરમાં છે? તો આ યઈ શું છે? રૂપ તો બન્યું સપ્તમી વિભક્તિ એક વચન, પણ કોનું બન્યું રૂપ? કોનું બન્યું? યય પ્રત્યાહાર. યય પ્રત્યાહાર. યય પ્રત્યાહાર એટલે કે ય શરૂઆત આદિર અંત્યને સહેતા. પ્રત્યાહાર બનાવવાનું સૂત્ર આદિર અંત્યને સહેતા. 1 1 71. આદિર અંત્યને સહેતા. આદિ વર્ણમાં કોણ? ય. ય ક્યાં આવે છે? 14 માહેશ્વર સૂત્રોમાં અયવરઠ. અયવરઠ. તો પાંચમા સૂત્રમાં ય આવે છે. અને ક્યાં અટકવાનું છે? જભય. જભય કયા નંબરનું સૂત્ર છે? 8 નંબર. 8મો. નંબરમાં અંતિમ છે. ત્યાં કોણ છે? ય છે. ય અહીંયા દેખાય છે ને? યતિનો ય નહીં, પણ ય અનુનાસિક છે. કયા વર્ગનો છે? અહીંયા ચ વર્ગનો. ચ છ જ ઝ ય તાલુ છે.
બરાબર છે. બરાબર કેટલા વર્ણો આવ્યા? બરાબર વર્ણો કેટલા આવ્યા? નીચે લખ્યું છે 11 થાય. 11 થશે ને. ય વ ર લ એ અંતસ્થ છે અને 5 અનુનાસિક. અનુનાસિક એટલે સાતમું સૂત્ર. સાતમું સૂત્ર યમંગણનામાં. બરાબર છે. અંગયણનામાં બીજી રીતે કહીએ તો, સૂત્ર પ્રમાણે કહે તો યમંગણનામાં, અને વર્ગ કહીએ તો અંગયણનામાં. ઓકે, તો એ 5 અને 4 અંતસ્થ, 5 ને 4 9, 9 ને 8મું સૂત્ર જબ, જબાઈ થઈ ગયા. આ યય પ્રત્યાહારમાંના વર્ણ પરમાં હોય અને અદંતંગ હોય તો એ દીર્ઘ થઈ જશે. તો એ દીર્ઘ થઈ જશે. અતો દીર્ઘો યય. જ્યાં જ્યાં આવું થશે ત્યાં ત્યાં આ સૂત્ર લાગુ પડશે. યાની કે ઉત્તમ પુરુષમાં એક વચનમાં મ આવ્યો તો અહીંયા મ છે પરમાં, એ યય પ્રત્યાહારમાંનો છે. આ છે. પછી દ્વિવચન અને બહુવચનમાં શું આવી રહ્યું છે? પ્રત્યયમાં મીપ પછી વસ મસ. બસ અને મસ. મસ. તો વસ મસમાં સ તો બરાબર છે કે એનું વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે, પણ આગળ પણ છે વ અને મ છે. મ તો હાલ આવી ગયો, તો ત્યાં પણ આ વસ્તુ થશે કે નહીં થાય? આ સૂત્રથી અતો દીર્ઘો યય થશે. થશે. ઓકે. થશે. અચ્છા, એક વધારાનું આપવું યાદ રહેતો ઠીક, ના રહેતો જરૂર નથી. બરાબર છે. આના પછીનું તરત જ આ વસ્તુ ધાતુમાં સર્જાઈ રહી છે. અતો દીર્ઘો યય અદંત અંગને દીર્ઘ કરે છે. સેમ વસ્તુ નિકેતા સામા થાય છે. પ્રાતિપદિકમાં સુપી જ. સુપીચા. એના પછી તરતનું સૂત્ર અતો દીર્ઘો યય પછીનું તરતનું. પેલું 3 અરે હા 3 હતું. 3 હતું કે 4 હતું? 101. 101 હતું. અને 2, 102 શું કે છે? સુપી છે. જરૂર નહીં આપણે અત્યારે, પણ કાર્ય આ જ કરે છે. કાર્ય આ જ કરે છે. અને ઉપર અનુવૃત્તિ અહીંયા લખ્યું છે ને, જો અનુવૃત્તિ જુઓ, શું અનુવૃત્તિ લખી છે? અનુવૃત્તિ ખબર છે? અનુવૃત્તિ ખબર છે? જે પદની જે કઈ વસ્તુની જરૂર પડે અને એ વસ્તુ આગળ કહી દીધી હોય તો ફરી એને રિપીટ નહીં કરવાનું, કારણ કે તો લાઘવતા છે. પણ શું કરવાનું? ઉપરથી નીચે લાવવાનું. એ ભલે 100 સૂત્રો આગળ હોય, 500 સૂત્રો આગળ હોય, પણ એકવાર આગળ કહેવાય ગયું, ફરી એને રિપીટ નહીં કરવાનું, નહીં તો કેટલું લાંબુ થાય. તો નીચે એનું જ પહેલું સૂત્ર જ આખું નીચે પદ જુદા પાડીને ઉતારી દીધા, અને ચ સુપી ચ યાની ચ અને જોડી દીધું. ચ અવ્યય, કોઈ રૂપ ના થાય, અવ્યયના વ્યય ના થાય. સુપી, આ સુપી કોનું રૂપ બનાવી દીધું? વિષય આવ્યો નહીં. સુપ્રત્યાહાર. સુપ પ્રત્યય એટલે 21, 7 તરી 21, સુઅવજસ અમૌત્સષ્ટ અભ્યામ 20 વગેરે નામને લાગનારા, પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો. જેમ ધાતુને લાગનારા પ્રત્યયો કયા? તિંગ, શોર્ટમાં કહીએ તો તિપ્તસ્થી સિપ્તસ્થમી પસ્મસ, કે પછી તંગ તો આતામ જથા સાતામ વીટ વહી મૈયા, તો એ તિંગ થયા. અને નામ ને લાગનારા શુભ થયા, સુથી માંડીને પ સુધી, આદિરંત્ય અને સહેતા. અચ્છા, તો શુભ પ્રત્યયોમાં પણ આની આ જ વસ્તુ બને છે. શું બને આની આ વસ્તુ? એટલે અંગને દીર્ઘ કરી. દીર્ઘ કરવાનું. ક્યારે કરવાનું? અદંત અંગ હોય અને પાછળ યય પ્રત્યાહાર હોય. બરાબર છે. તો દીર્ઘ થઈ જશે આનું. હરેશભાઈ લેક્ચર ચાલુ છે. ઓકે, તો
સુપ પ્રત્યયો 21 પ્રત્યયોમાં જ્યાં જ્યાં યય પ્રત્યાહારમાંના વર્ણો આવશે અને અદંત અંગ હશે, યાની અકારાંત અંગ હશે નામમાં, તો પણ એ અંગને દીર્ઘ કરવું પડશે. રામ છે અને પાછળ ભ્યામ છે, તૃતીયા, ચતુર્થી, પંચમી, રૂપ જો ખબર હોય તો રામનું પાછળ ભ્યામ જોડી દઈએ તો મ અદંત છે, અકારાંત છે, તો શું થઈ જશે? આ સુપીચ સૂત્રથી માં થઈ રામાભ્યામ થઈ જાય. રામાભ્યામ તો એ ભ છે કે નહીં? ભ અહીંયા વર્ણવાનો છે, તો રામાભ્યામ 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 સુપીચથી કઈ જ નહીં, પ્રત્યય લગાવીને સુપીચ કરી દેવાનું. તો રામાભ્યામ તૃતીયા, ચતુર્થી, પંચમી, દ્વિવચન, ભ્યામ ભ્યામ ભ્યામ. ઓકે, એ આ અહીંયાનો વિષય નથી, પણ અતો દીર્ઘો યય. ઉત્તમ પુરુષ, ઉત્તમ એટલે હું, ઉત્તમ એટલે હું, પણ હું ને આપણે અંતે રહીએ છીએ. પહેલા જગતનો ઉદ્ધાર કરવાનો, પછી શ્રોતાનો, તુનો, અને પછી હું. હું એ ઉત્તમ તો છે જ, આપણે પોતે ઉત્તમ જ છીએ, પણ ઘરમાં જમવા બનાવે જે કોઈ માં કે કોઈ પણ, તો શું પહેલા જમી લે? તો શું કરે? બધાને જમાડીને જમે ને. પ્રસાદ આપનારો હોય, પ્રસાદ આપનારો તો શું પહેલા પોતે ખાઈ લે, લઈ લે છેલ્લે ને? તો ઉત્તમ એ હંમેશા છેલ્લે. તમે અત્યાર સુધી કદાચ મી વહ મહ કર્યું હશે, પણ આપણે હવે તીતઃ અંતિ. ઓકે, કેમ? કારણ સંસ્કૃતમાં સંસ્કૃતિ છે, સંસ્કૃતમાં સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે તો ખબર કે નહીં? સંસ્કૃત શું શીખવાડે છે? સંસ્કૃતિ શીખવાડે છે, વ્યવહાર શીખવાડે છે, વ્યવહાર. ઓકે, હજી સંસ્કૃત શીખવાડવાનું છે. આવી જઈએ દ્વિવચન. ધાતુ છે ગુહુ, અનુનાસિક, સ્વરિત. નીલમબેન. ગુહુમાં રહેલા અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિક ઈથી ઈતકરણ એટલે ગુ કર્તરી સપ થી વિકરણ લાગશે, પ હલંત્યમ થી જશે અને સ લસપ તદ્ધિથી જશે. ગુહને હવે ગુ અને અ બસશે તો ગુ થશે, ગુહ. અને ઉદુપધાયા ગોહ થી દીર્ઘ ઉ થશે. એ આપણે ઓલરેડી ક્યારે કરીએ છીએ ખબર? કે આ જે અ છે ને, અ એ પિત્ત પણ છે, શીત પણ છે, સારો ધાતુક પણ છે, ધાતુક પણ છે. એના કારણે આપણો ધાતુ એ સૌથી પહેલા અજંત છે કે હલંત છે તે નિર્ણય કરવાનો, હિતકરણ કર્યા પછી. અજંત છે કે હલંત છે? જો હલંત હોય, જો હલંત હોય તો ઉપધા જોવાની, ટૂંકમાં અચ રહેવું જોઈએ. એટલે અચ કરવા માટે આપણે ઉપધા ગોતવું પડ્યું, બરાબર ને? અને ઓલરેડી અજંત હોય, અચ અંત હોય, અને ઇક પ્રત્યાહાર. ઇક પ્રત્યાહાર બરાબર એ અંતે હોય અજંતમાં, તો સારો ધાતુ કાર ધાતુ કયો હો સૂત્રથી ગુણ થાય. ગુણ થાય. ગુણની તમને ખબર છે, વૃદ્ધિની પણ ખબર છે, બરાબર છે? રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, ઇક, બરાબર? પાછળ કોણ હોવું જોઈએ?
તો કે સાર્વધાતુક પ્રત્યય. અહીંયા અ છે, અજાદી હોવો જોઈએ, અજાદી. તો પિત્ત પણ છે, શીત પણ છે. તિંગ શીત સાર્વધાતુકમ, બરાબર. એટલે ઈગંત અંગ હોય તો ગુણો ભવતી, અજંત હોય ચાહે રસ્વ દીર્ઘ. પણ હલંત હોય તો ઉપધા જોવાની, તો ઉપધામાં માત્ર રસ્વ, દીર્ઘ નહીં, માત્ર રસ્વ. રસ્વ ઈ રસ્વ ઉ ઈ ઉ રૂ અને લુ. તો પુગંત લઘુપદસ્ય ચ, સૂત્ર પુગંત લઘુપદસ્ય ચ થી ઈક નો ગુણ કરશે. ઈકમાં આપણી પાસે ઉ છે, તો એનો ગુણ વાસ્તવમાં તો ઉનો ગુણ ઓ થાય, તો ગોહ થાય, નિમિત્ત તો આ છે. પણ વિશેષ ઉદુપધાયા ગોહ થી આ રસ્વને દીર્ઘ કરી દે છે. ઓકે, હા નીલમબેન. સર તો આ તો આપણે અંગ બનાવ્યા પછી જ જોઈશું ને, ઉપધા. અંગ એટલે ઈતકરણ. આ પ્રત્યયનું અંગ ગુહ છે. આ બાજુ હજી પ્રત્યય લાગશે તો બે અંગ બનશે. નહીં તો આ ગુને આ વિકરણ નો અ લાગીને પછી અંગ બનશે, પછી આપણે ઉપધા જોઈશું ને. એટલે નિમિત્ત અ બને છે. આ ગુ કરવામાં, દીર્ઘ ઉ કરવામાં બને, વિકરણ પ્રત્યય બને છે નિમિત્ત. પણ એ આપણે અંગ બન્યા પછી જોવાની ને ઉપધા તો. હા, પાછળ કોણ બેઠું છે? ઓકે, હવે પ્રત્યય શું છે? લકારનો વસ છે. વસમાં આમાં પણ ન વિભક્ત ઉષ્માથી સ નો નહીં જાય, એટલા માટે સસ જુસો રૂ થી ઋતુ અને ર. અને ખરા અવસાન વિસર્જન થી વિસર્ગ. ખરો અવસાનયો વિસર્જનીયથી રનો વિસર્ગ. તો અને ય પ્રત્યાહાર માંથી વ હોવાથી અંગ અદંત હોવાથી દીર્ઘ થશે, એટલે ગુહા વહ. બરાબર છે. આવામ ગુહાવહ શું અર્થ કરીશું? અમે બે ઢાંકીએ છીએ. અમે બે ઢાંકીએ છીએ. બરાબર છે. અંતિમ બહુવચન ધાતુ છે ગુહ, ભૂ, અનુનાસિક સ્વરિત. નિકેતા. ગુહુ ધાતુમાં હમાં રહેલા ઉપદેશ અવસ્થામાં રહેલા ઉની ઉપદેશ અનુનાસિક ઈથી સંજ્ઞા થઈ જશે, એટલે ગુ બની જશે અને કર્તરી શપ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. શનિલા શપથ તદ્દિતિથી જ સંજ્ઞા થશે. અ જે છે એ હમાં આવશે એટલે અંગ બની જશે. અને હલન ધાતુ હોવાથી ઉપધામાં રહેલા રસ્વ ઉની ઉદુપધાયા ગોહ સૂત્રથી દીર્ઘ ઉ થઈ જશે, એટલે ગુહ. અને ઉત્તમ પુરુષ બહુવચન નો પ્રત્યય છે મસ. અને શનિ વિસર્ગ સુધી પ્રક્રિયા કરીએ સસજુ રૂ સૂત્રથી ઋત્વ થઈ જશે. અને રૂમા ઉપદેશ થી સંજ્ઞા કરી દઈશું. અને અંતે ર છે અવસાન છે, એટલે ખર અવસાન વિસર્જનીયથી વિસર્ગ થશે. અને મ જે છે એ પ્રત્યાહાર માનું મય છે, એટલે અદંત અંગમાં દીર્ઘ થશે, એટલે ગુહા મહ. આવામ ગુહા મહ. અમે બધા ઢાંકીએ છીએ. કે આવામ કે આગળ જશે. વયમ ગુહા મહ. અમે બધા ઢાંકીએ છીએ, છુપાવીએ છીએ. હવે જયારે ઈતકરણ કરીએ ને તો કુલ 10 સૂત્રો છે, પણ સંજ્ઞાના સૂત્રો 2 છે. તો એ 2 સૂત્રો પાછળ લટકણિયા, એટલે કે આપણે જે કંઈ કામ કરીએ છીએ એમાં એક અંશ પણ આપણે ઘરનો નહીં લેતા કામ કરીએ. જેમ કે ઉ કે અચ ઉપદેશ અવસ્થા હોય અચ, તો આપણે ઈતકરણ કરીએ છીએ, બરાબર છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત, પહેલું સૂત્ર.
પણ ઈતનું શું થાય? તસ્ય દર્શનમ. હા, એટલે તસ્ય લોપઃ. સૂત્ર આપણું શું છે? તસ્ય લોપઃ. તેનો લોપ થઈ જાય. ઈત એ બીજા ગણનો ધાતુ છે. એતિ ઇતિ ગચ્છતિ, ક્રિયાવાચક છે. પાછળથી જતા રહેવું. પણ પાછળથી જતા રહેવું એટલે શું? તો કે તસ્ય લોપ. સૂત્ર જ છે આપણી પાસે. તેનો લોપ થઈ જાય છે. ને તેનો લોપ એટલે શું? અદર્શનમ. અદર્શનમ લોપ. તેના દર્શન થતા નથી. વાસ્તવમાં તો છે, પણ દર્શન થતા નથી. આપણી સામે કેટલાય બેઠા હોય, પણ ક્યાંક ખોવાઈ ગયા હોય નજર સમક્ષ, તો દર્શન થાય નહીં. અદર્શનમ લોપ. ઓકે, તો ગુહ ધાતુ વર્તમાને લટ. વર્તમાને લટ. પરસ્મય પદ. પરસ્મય પદ બરાબર છે. 9. પ્રથમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન, મધ્યમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન અને ઉત્તમ પુરુષ એકવચન દ્વિવચન બહુવચન. એના રૂપ સિદ્ધ કરી લીધા કે કેવી રીતે બને છે. આ માત્ર સૂત્ર ગુહને એક જ વધારાનું વિશેષ ધાતુ તરીકે આવ્યું, ઉદુપધાયા ગોહ. પણ આ સૂત્ર જે છે, ઉદુપધાયા ગોહ જે છે, એ પાછલા 6 લકાર જે છે, પાછલા 6 લકાર કયા પાછલા? તો કે અત્યારે 4 આપણે લીધા છે, જેને સાર્વધાતુક તિંગ પ્રત્યય કહીએ છીએ. લઠ, લંગ, લોટ અને વિધિલિંગ. એ સિવાયના 6 લકાર માં ગુહ ધાતુનો પ્રયોગ થાય ત્યારે આ સૂત્ર નહીં લાગુ પડે. કયું? ઉદુપધાયા ગોહ. કેમ નહીં લાગુ પડે? નિકેતા, હા સર. કેમ નહીં લાગુ? જે 6 લકાર છે એ અર્ધ ધાતુક છે અને આ સાર્વધાતુક છે, એટલા માટે. અને વિશેષ ધાતુક છે સાર્વધાતુકમાં. એ તો ખરું. બીજી વિશેષતા એ સિવાય સાર્વધાતુક, અજાદી પ્રત્યય પરે. હા, અજાદી પ્રત્યય પરમાં હોય. હવે અજાદી પ્રત્યય ક્યાંથી આવ્યો? આપણે વિકરણ પ્રત્યય. વિકરણમાંથી. અને એમાં વિકરણ લાગશે નહીં અર્ધધાતુકમાં. ધાતુકમાં વિકરણ લાગશે જ નહીં. બરાબર છે. એટલે બધા એક ગ્રુપમાં જતા રહેવાના. 10 ગ્રુપમાંથી એક જ ગ્રુપ બનશે ત્યાં અર્ધધાતુક માટે. ઓકે, આ ખાલી જાણવા માટે. સાથે સાથે બનાવી તો દીધા, સિદ્ધ તો કરી દીધા 9 એ 9, પણ મને લાગતું નથી કે એ યાદ રહી ગયા હોય. રહી ગયા યાદ? કેવી રીતે બન્યા છે? હે, પ્રથમ પુરુષ એક વચન હા સર, આના તો રહી ગયા. યાદ રહી ગયા? બોલો તો નીલમબેન. પૂરો મતલબ શરૂઆતથી ગુહનું. હા, 9 એ 9 પ્રથમ એટલે બનાવવાના નહીં. શું બન્યું? રાંધી દીધું આપણે. ભાત બન્યું કે ખીચડી બની કે દાળ બની કે? ગુહતી ગુહતી ગુહતઃ એ રીતે. હા હા, એટલે સહ ગુહતી સહ ગુહતી તૌ તૌ ગુહતઃ તે તે ગુહંતી. ગુહંતી હા. ત્વમ ત્વમ ગુહસી હમ, યુવામ ગુહથ યુવમ ગુહથ હમ. અહમ ગુહામી આવામ ગુહામહ આવામ ગુહાવહ વયમ ગુહામહ. હા, બસ એ જાણવું. તો સહ ગુહતી તૌ ગુહતઃ તે ગુહંતી ત્વમ ગુહસી યુવામ ગુહથઃ યુયમ ગુહથ અહમ ગુહામિ આવામ ગુહાવહ વયમ ગુહામહ. નિકેતા, સહ ગુહતી. સર ડાયરેક્ટ બોલું છું. ગુહતી ગુહતઃ ગુહંતી ગુહસી ગુહથઃ ગુહથ ગુહામી ગુહાવહ ગુહામહ. વિશાલ.
ત્વમ 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 જો લખ્યું હોય તો ત્વમ ત્વમ પછી શું? મધ્યમ પુરુષ એક વચન શું? મધ્યમ પુરુષ એક વચન શું? ત્વમ ગુહસી. ગુહસી. પછી યુવામ ગુહ હ વિસર્ગ છે. પછી હા અહમ ગુહામી. હા ખોટું લખ્યું તો સુધાર લેજે. વયમ ગુહામહ. આ બાજુ શું નામ? બાજુમાં પણ નામ શું? સુમા. ના ખબર પડે તો લખતા રહો. દેખાય છે ને સામે? આમાં થોડીક જે ઉણપ છે એ જરા પૂરી કરી દઉં. નિકેતા. હા સર. ગુહતિ ગુહતઃ ગુહંતી કે ગુહસી ગુહથઃ ગુહથ કે ગુહામી ગુહાવહ ગુહામહ. આટલું જે તે રૂપ બોલવાથી અર્થ પ્રગટ થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે, અર્થ નીકળે પણ છે. અને વ્યવહારમાં આટલું જ લખાય છે. બધું બરાબર છે. પણ સમજવા માટે શરૂઆતના તબક્કે આપણે શું કરીએ છીએ? તો કે મેં સહ લખ્યો, સહ ગુહતી. બરાબર છે? સહ ગુહતી સુમા. સહ ગુહતી. આ મેં શા માટે લખ્યું? સહ એ છે શું? કર્તા. બરાબર છે. કર્તા બી છે અને સાથે સાથે આ એક પદ પણ છે, રૂપ પણ છે. પણ કોનું છે? સર્વનામ. સર્વનામ છે. પણ સર્વનામમાં કોણ છે? સર્વનામમાં બી કોણ છે? તદ પુલ્લિંગ. બરાબર. અરે ફાઈન. એ જ્યારે આવશે ત્યારે જોઈશું. સર્વનામના રૂપો પ્રત્યય લાગીને બની રહ્યા છે. પણ અહીંયા આપણને પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે આ તદ જે છે, તદ સર્વનામનો અર્થ આપણે શું કરીશું? તે. તે કરીશું ગુજરાતીમાં. બરાબર છે? તો અસ્મદ અને યુસ્મદ, અસ્મદ યુસ્મદ આવ્યું હતું કે? નીલમબેન તો બિલકુલ નવું છે. ના સર, આ બધું તો ખબર છે. ઓકે. ડિપ્લોમા સુધી કર્યું છે ને એટલા માટે. હા, અસ્મદ એટલે હું અને યુસ્મદ એટલે તું. તું. બરાબર છે? તો એ બંનેના રૂપો જે છે એ ત્રણેય લિંગોમાં સરખા છે. પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પણ એ સિવાયના બાકીના સર્વનામો કુલ 35 સર્વનામો છે. કેટલા? 35 સર્વનામો છે આવા બધા. તો એ અસ્મદ અને યુસ્મદ સિવાય, હું અને તું સિવાય બાકીના ત્રણેય લિંગોમાં રૂપો જુદા જુદા થશે. જુદા જુદા થશે. બરાબર છે? તો આપણી પાસે આ તદનું સહજ એ લીધું છે. કેવી રીતે બની એ વસ્તુ જુદી છે. તે અહીંયા વિષય નથી. એ સીધું ડાયરેક્ટ નહીં આવી જાય. ડાયરેક્ટ નહીં આવી જાય. કારણ કે પ્રત્યય તો શું છે? પ્રથમ વિભક્તિ એક વચનનો આવો શું છે? સુ અવજસ. તો આ સુની પ્રક્રિયા તો વિસર્ગ સુધી જ થાય છે. પણ આપણી પાસે તો તદ છે. આપણી પાસે તો તદ છે અને અહીંયા સ છે, પ્રથમ વિભક્તિ એક વચન. એટલે આવી રીતે સીધો આવશે નહીં. બીજા સૂત્રો લાગી રહ્યા છે અને આપણો વિષય પણ નથી. આટલું સામાન્ય રૂપોથી આપણે જાણીએ છીએ કે પુલ્લિંગમાં પ્રથમ વિભક્તિ એક વચન સહ યાની તે, પણ પુલ્લિંગમાં જો
પછી બીજું પણ આપણે વાપર્યું, તવ. તવ વાપર્યું ને, તવમાં શું વાપર્યું? રૂપ શું બન્યું? ગુહતઃ ગુહતઃ વાપર્યું. તો આ તવ પણ શું છે? સર્વનામ. સર્વનામ પણ કોનું? તદનું. તદનું દ્વિતીય, પ્રથમ પુરુષ દ્વિવચન. હા, અહીંયા આ તવ જે છે. ઓકે. અચ્છા, એમાં તો કઈ નહીં, છોડીએ. થાય આવું. જયારે ખાલી થવું કહીએ ને, ખાલી થવું, તો આપણે એ સર્વનામ છે. અને સર્વનામના રૂપો જયારે કરીએ ત્યારે વિભક્તિ, આમ તો તિંગ પણ વિભક્તિ જ કહેવાય છે, બંને વિભક્તિ કહેવાય છે. પણ આપણી પાસે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી અને સંબોધન 8 સુધી પહોંચીએ છીએ. આ બધાના નામ છે, બરાબર છે. તો પ્રથમા વિભક્તિ એક વચન, દ્વિવચન અને બહુવચન. તો આ તવ જે છે તદનું પુલ્લિંગ દ્વિવચન, પણ પ્રથમા વિભક્તિ દ્વિવચન. અને જ્યારે ગુહતઃ એકલું ઓળખાવીએ ત્યારે પ્રથમ પુરુષ પુરુષ દ્વિવચન. આટલો ફેર પડશે, બરાબર છે. કારણ કે પેલું ઉપર કર્તા તરીકે છે, તે બે, તે બે, એટલે એ નામમાં આવી જાય છે. અને આ ક્રિયાપદ છે, ગુહતઃ ક્રિયાપદ છે. અને તવ સર્વનામ, નામની જગ્યાએ વપરાય તે સર્વનામ. પછી બહુવચન. બહુવચનમાં આપણે કર્યું ગુહંતી કર્યું, પણ સર્વનામ શું વાપર્યું? તદનું. પુલ્લિંગમાં શું વાપર્યું? તે વાપર્યું, બરાબર છે. તો એ તે તદનું પુલ્લિંગનું, પુલ્લિંગ પ્રથમા વિભક્તિ બહુવચનનું. પ્રથમા વિભક્તિ બહુવચન. તે બધા, તે બધા. એટલે હવે પુલ્લિંગમાં શું બન્યું? સહ, તૌ, તે. આ પણ એક રૂપ સિદ્ધ જ થઈ ગયા સર્વનામના, વગર પ્રત્યય. ઓકે. હવે બાકીનું જે છે મન છે. પણ અહીંયા આ તો ખાલી આપણે એક લેવા પૂરતું કે સમજવા પૂરતો, અર્થ સમજવા પૂરતો આપણે લીધો છે. સહતૌ તે જે બન્યા છે, જેને ન ખ્યાલ આવે લખી લેજો, વારંવાર પછી આ વસ્તુનો ઉલ્લેખ નહીં થાય. સહતૌ તે સ્ત્રીલિંગમાં આ જ વસ્તુ કહેવી હોય તો સર્વનામ તો તદ જ છે, તદ છે. પણ તા તે તાહ, એ તાહ, આ પણ પ્રથમા વિભક્તિ એક વચન, દ્વિવચન અને બહુવચન, બરાબર છે. પ્રત્યયો બદલાઈ ગયા, અર્થ નહીં બદલાય, લિંગ બદલાઈ ગયું, સ્ત્રીલિંગ થઈ ગયું. હવે આ તે બહુવચનમાં હતો, પુલ્લિંગમાં. એ તે સ્ત્રીલિંગમાં ક્યાં આવતો રહ્યો? દ્વિવચનમાં આવતો રહ્યો. સાતે તાહા. આ જ નપુંસકલિંગમાં જોઈએ તદને, તો તે તાની, તદ તે તાની, આવું થઈ જશે. ત્રણેયના અર્થો સરખા છે, પણ લિંગ બદલાય છે, લિંગ બદલાય છે. એવી જ રીતે કિમ હોય તો કહ, કૌ, કૌ, કે, કે. સ્ત્રીલિંગમાં કા કે કાહ, કે, કા. અને કિમ કે કાની, કિમ, કે, કાને. બરાબર. આ પ્રશ્નાર્થ પૂછવાથી આપણને વિભક્તિઓ જે છે એ કિમના બધા રૂપો તૈયાર હોય તો એ પ્રશ્ન પૂછીએ તો આપણને કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ, અધિકરણ અને સંબોધન, આ બધું વસ્તુ આપણને મળી જાય. એ પછીનો વિષય છે, પણ આ સહેજ તમને સહતૌ તે. પછી હજી બે વસ્તુ આપણે કરવાની જે છે તે મધ્યમ પુરુષ કહીએ છીએ.
મધ્યમ પુરુષ એટલે શ્રોતા અને તે એટલે જગત, હું તું સિવાયનું જે કંઈ બચ્યું નામમાં આ જગતમાં સૃષ્ટિમાં એ બધા તેમાં. એક હોય તો તે, બે હોય તો તે બે, બે થી વધારે હોય તો તે બધા. ક્લિયર આટલું? યાની એને જગત કહીશું, એને જગત કહીશું. હવે જે શ્રોતા છે બીજી ભાષામાં એને મધ્યમ બીજો પુરુષ છે ને કહે છે. પેલો ત્રીજો પુરુષ કહેતા હતા તેને, પણ એ જ પ્રથમ પુરુષ, તે જ પ્રથમ પુરુષ. અને અત્યાર સુધી જેને પ્રથમ કયો છે તે ઉત્તમ. આવું કર્યું છે ને એટલે આ તકલીફ થાય છે. એટલે હવે પછીથી પ્રથમ એટલે ત્રીજો, થર્ડ અંગ્રેજીમાં આવે છે, થર્ડ આવે છે ને, થર્ડ પર્સન. એ પ્રથમ આપણો જે તે. મધ્યમ પુરુષ મને લાગે સેકન્ડ પર્સન, બીજો પુરુષ કહે છે. એને આપણે શું કહીશું અહીંયા? મધ્યમ પુરુષ. શ્રોતા તું, શ્રોતા તું, અને મધ્યમ પુરુષ. અને એક વચન, દ્વિવચન અને બહુવચન, બે થી વધારે. તો તદ માટે આપણે, અરે એ તો આવશે નહીં, એ તો તદ તો તે થઈ ગયું, જગત માટે થઈ ગયું, સર્વનામ ભલે છે. પણ હવે મધ્યમ પુરુષ એટલે તું, અને તું એટલે યુષ્મદ, તું એટલે યુષ્મદ. અને ત્રણેય લિંગોમાં રૂપો સરખા. તો આપણે અહીંયા શું વાપર્યું હતું એનું? ત્વમ. ખાલી ત્વમ લખીએ ને તો આ રીતે લખીશું, પણ પાછળ હલ હોય તો મનો અનુસ્વાર થઈ જશે આ ભના કરતા. ત્વમ, યુવામ, યુયમ, તું, તમે બે, તમે બધા. તે ને તું બે માં ફેર પડે છે ને? હા, ઓકે. આ મધ્યમ થઈ ગયા. અને ઉત્તમ, ઉત્તમ એટલે વક્તા, એટલે હું અસ્મત, અસ્મત છે મૂળ. તો એનું પ્રથમા વિભક્તિ એક વચન, અહમ, આવામ અને વયમ. અહમ, આવામ, વયમ. પ્રથમા વિભક્તિ એક વચન, દ્વિવચન ને બહુવચન. આમાં પણ ત્રણેય લિંગોમાં અસ્મદ યુસ્મદ રૂપો સરખા, બાકીના બધા અલગ થશે ત્રણેય લિંગોમાં. હવે 35 સર્વનામ છે. ક્લિયર આટલું? આપણે શરૂઆતમાં એટલા માટે કે સહ ગુહતિ, તૌ ગુહતઃ, તે ગુહંતી, ખ્યાલ આવે, અર્થનો ખ્યાલ આવે એટલા માટે. ત્વમ ગુહસી, યુવામ ગુહથઃ, યુયમ ગુહથ, અહમ ગુહામિ, આવામ ગુહાવહ, વયમ ગુહામઃ. આ અહમ, આવામ, વયમ બોલવાથી ક્રિયાપદનો શું અર્થ કરે છે તેનો ખ્યાલ આવે. નહીં તો પછી અહમ ગુહતી ના થઈ જાય. અહમ ગુહતી કહીએ તો કેવો અર્થ નીકળે? કે સહ ગુહામી કહીએ તો કેવો અર્થ નીકળે? ખ્યાલ આવે છે ને હવે? ઓકે, ક્લિયર નિકેતાબેન? હા સર. ઓકે, તો એક લકાર આપણો પૂરો થયો. વર્તમાને લઠ અને ધાતુ ગુહ. આપણો ધાતુ ઉભયપતિ છે. કેવો છે? ઉભયપતિ છે. એટલે કે પરસ્મય પદ અને આત્મને પદ બંનેના પ્રત્યયો લાગશે. આપણે 4 લકાર લીધા છે, લઠ, લંગ, લોટ, વિધિ. બરાબર છે? તો હવે તમને પૂછી રહ્યો છું, એક ધાતુ વર્તમાન લટ વર્તમાન કાળ પૂરો કર્યો, પરસ્મય પદ સિદ્ધ કરી દીધું ગુહ ધાતુને. હવે પરસ્મય પદના જ લેવાના છે કે સાથે સાથે આત્મને પદને પણ લેવા છે, કે પછી પેલા પરસ્મય પદના પૂરા કરી અને પછી આત્માને પદના 4 લકારના? કેમ કરવું છે?
નીલમબેન આત્મને પદના સાથે લઈ લો. સાથે સાથે હમ મને વાંધો નથી, એટલે તમને પૂછું છું. ગ્રહણ થવું જોઈએ તમારા માટે મહત્વનું છે. ને તમે રિવિઝન એમ પણ ઘણી બધી વાર કરાવો છો એટલે થઈ જશે. હા, એ તો છે જ. એટલા માટે તો આપણે 230 ધાતુ છે આપણી પાસે, પણ એમાંથી ભવાદી ગણમાં 239 છે વિશેષ, જેમાં બધામાં વિશેષતા રહેલી છે 239. પછી નીચે અકારાદી ક્રમમાં આવશે, એમાં અકારાદી ક્રમમાં અ થી જ્યાં સુધી આ નહીં આવે ત્યાં સુધી કોમન થઈ જશે, ત્યાં વાંધો નહીં આવે. 2 4 કરીશું કે 1 2 કરીશું તો ઉપધા એ રીતે, બરાબર. પણ વિશેષને તો સ્વતંત્ર જ જોવો પડશે. ઓકે, તો નીલમબેન જેમ કહ્યું 28 3 4 મિનિટ છે આપણી પાસે, કે આત્માને પદ પણ સાથે જ્યાં ઉભયપદી છે ત્યાં માત્ર પરસ્મયપદી હોત તો ત્યાં તો પછી વિચાર કરવાનો જ નહીં. વિચાર છે પણ એ અલગ વસ્તુ છે. ઓકે, તો વર્તમાન એલર્ટ સમય એટલો નહીં આપણી પાસે અત્યારે, પણ પ્રત્યયો યાદ કરી લઈએ આત્માને પદના વર્તમાન એલર્ટના. તો મૂળ પ્રત્યયો નો પ્રત્યાહાર શું છે? મૂળ પ્રત્યયનો પ્રત્યાહાર પૂછું છું, પછી પૂછીશ. તંગ તંગ. તંગ બરાબર ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈત વહી મહિયંગ. ત આતામ જ છ, પછી થાસ આથામ ધ્વમ આસ આથામ ધ્વમ ધ્વમ, પછી ઈટ વહી મહિયંગ. અહીંયા લખું છું ઈટ વહી મહિયંગ મહી અંગ. બરાબર છે. બરાબર તંગ. બરાબર તંગ. તિંગમાંથી તંગ જુદા પડ્યા. 52 પ્રત્યાહારો છે આવા. કેટલા? 52. એ 52 માંથી 44, આમ 42, 14 માહેશ્વર સૂત્રોમાં સમાયેલા છે. હલ સુધી 44 પ્રત્યાહારો એમાં છે. 44 પછી 52 સુધી પહોંચવાનું છે. એ 52 માંથી આ 2 અહીંયા આવી ગયા, તિંગ અને તંગ. આગળ થોડી ચર્ચા કરી સુખ, એ બી પ્રત્યાહાર જ છે. 3 આવી ગયા 52 માંથી. 42 યા 44 પ્લસ બીજા 3 કરી લીધા, બરાબર ને? એવા 52 છે. ઓકે, તો આ ત આતામ જ થાસ આથામ ધ્વમ અને ઈટ વહી મહિયંગ, એ 12 લકારને ઉપદેશ અવસ્થામાં કોમન છે, સુખની જેમ. બરાબર છે. કયું સૂત્ર ખબર છે આનું? ઉપદેશ અવસ્થાનું સૂત્ર પ્રત્યયોનું? આ તિંગ વાળું હા, 3 4 78 3 તિત્તસ. 4 બરાબર છે. 3 4 78, 3 4 78 છે. ક્લિયર. તિત્તસ ઝિપ્તસ દ મિપસ મસ ત આતામ જ થાસ આથામ. આતામ જ થાસ આતામ ધ્વમ ઈટ વહી મહિયંગ. બરાબર. આ સૂત્ર છે પ્રત્યયનું. એ 12 લકારને, આમ 10 છે, 10 છે. લેટ લકાર સાર્વધાતુક અને આર્ધાતુક માત્ર વેદમાં જુદો પડે છે, બાકીના અનાજ. એટલે આપણે 2 ને સાથે લઈને ચાલીએ, વૈદિક અને લૌકિક. મોટા ભાગે બુકોમાં વ્યાકરણની બુકો હશે તો 2 ને જુદા કરી લીધા છે. 2 જુદા છે જ નહીં, જુદા છે જ નહીં. એટલે ભાગલા પાડવાના નથી, સાથે સાથે લઈને ચાલીશું. એક જ લકાર અલગ છે વેદમાં, અને તે લેટ લકાર. સાર્વધાતુક પ્રત્યય અને અર્ધાતુક પ્રત્યય આ રીતે જુદો પડે છે, લેટ. ઓકે, છોડીએ, આવશે ત્યારે. તો સૌથી પહેલા તો આપણે હિતકરણ કરવાનું રહે છે. અહીંયા તો આતામ છ, ખાસ આથામ ધમ, સહેજ રિવિઝન કરાવી દો. ઈટ વહી મહિયંગ. તો તમા તો કોઈ હિતકરણ થવાનું નહીં. 10 સૂત્રોમાં કોઈ સૂત્ર લાગુ પડવાનું નહીં.
તો શું કરીએ છીએ પ્રત્યય બનાવવા માટે? નીલમબેન, આત્માને પદના પ્રત્યય બનાવવા માટે વર્તમાન લટના ટી સંજ્ઞા કરીશું ને, ટી સંજ્ઞા. હા ટી સંજ્ઞા કરીશું. ટી સંજ્ઞા અચોંત. કરવા માટે ટી ની ખબર હોવી જોઈએ. અચો અંત્યાદી ટી. અચો અંત્યાદી ટી. આત્મને પદાનામ તેરેથી નામ તેરે. તેરે ટીત આત્મા અનું એ થઈ જશે એટલે તે. ટીત આત્મને પદાનામ તેરે કરતા પહેલા એ આખું સૂત્ર સમજવું પડે. 4 વસ્તુ એમાં રહેલી છે. ટીત આત્મને પદાનામ તે તેરે એ સૂત્ર બતાવવું પડશે કે ચાલશે? ચાલશે? ચાલશે. ઓકે. તો પહેલા તો ટીથ નો અર્થ શું કરીશું? ચાલશે હોય તો ટીથ નો અર્થ શું ટી કરીશું? સંજ્ઞા. ટી સંજ્ઞા. નહીં, ટીથ કહું છું. ટીથ. લકાર. લકાર. ટની જ સંજ્ઞા થાય ને તેવા લકાર. હા, આપણી પાસે લકાર જે છે 10 યા 12 એના 2 ભાગલા પડી ગયા. એકમાં 6 લકાર એવા છે કે જેમાં ટની જ સંજ્ઞા થઈ રહી છે. લટ, લીટ, અકારાદિક્રમમાં નામકરણ કહે છે. લોટ. બરાબર છે. તો પાછળ ટ જે છે હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા એટલે બધા ટીત થઈ ગયા. એવા 6 છે અને 4 ગીત છે અંગની જ સંજ્ઞા. તો અહીંયા ટીત આત્મને પદાનામ તેરે એમ કે છે. તો ટીત 6 માં આ વસ્તુ લાગુ પડશે, પણ આત્મને પદના પ્રત્યયોમાં લાગુ પડશે. ટીત આત્મને પદાનામ. પછી શું કે છે? પછી ટી નું રૂપ બનાવ્યું છે. તો પહેલા ટી એટલે શું? તો કે અચો અંત્યાદી ટી એવું સૂત્ર છે આપણી પાસે નામકરણનું. બરાબર છે. ટી સંજ્ઞા. અંતે અચ, પણ હલ હોય તો ઉપધા લઈને ચાલવાનું. બસ બે 3 મિનિટમાં હાલત તૈયાર. એકચ્યુઅલી ટાઈમ થઈ ગયો છે એટલા માટે એક મીટિંગનો. તો કરી દઉં, બંધ કર, વાંધો નહીં, કરી લઈએ થોડું, 1 જ સેકન્ડમાં. તો અટકી અહીંયાથી ઝૂમ બીજે પહોંચાડવાનું છે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. કાલે મળીશું 2:30 વાગે.